જય સ્વામિનારાયણ મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો બહુ જ લેટ થઈ ગયું છે, 11:30 થઈ ગયા। મને ટાઈમ પણ સવારનો આજે નથી મળ્યો। કાલે વેફર બનાવી હતી એ સુકાઈ ગઈ છે। આજે બીજી સાબુદાણાની વેફર બનાવવાની છે હમણાં। તો હું બેબી અને મારી માટે રોટલી બનાવું છું। આજનું વેધર પણ સારું છે, આમ ધુમ્મસ છે પણ એટલો બધો નથી, થોડો ઘણો છે। અને જો ઘરમાં બેઠા બેઠા કથાનો લાવો લઈએ છીએ। અહીંયા ઘરે બેઠા કથા સંભળાય છે તો કામ પણ થાય છે અને કથાનો લાવો પણ લઈએ છીએ। જોઈ શકો છો સાબુદાણાનું તૈયાર છે ખીચું। હવે અહીંયા પથરાઈ પણ કર્યું છે, હમણાં ફ્રેન્ડ્સ આવશે પછી બનાવી નાખીશું રોટલી બનાવીને સાબુદાણાની વેફર। રહ્યું છે એકવાર છીણનું છીણ બનાવી છે, થોડીક વેફર બનાવી વેફર। વેદી ટ્યુશનનું ને નિશાળનું લેસન કરી રહી છે। હવે થોડી વાર પછી ટ્યુશન જશે। વેફર સુકાઈ ગઈ છે, હવે કપડાને સંકેલું છે, પછી રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે। સુરેશ દાદા પણ હવે જતા રહ્યા છે ઘરમાંથી। ઢળતો સનસેટ, અમારે ઘરે બેઠા બેઠા અમને સનસેટ જોઈ શકીએ છીએ, તમે પણ જુઓ। લેતી જા પછી હાલે આને મૂકી દો, આમાં મૂકીને ટીંગાડ દે બકા, આમાં નાખીને ટીંગાડ દે મારી દીકરી ટી-શર્ટ આમાં નાખીને ટીંગાડ દે જેવું જય સ્વામિનારાયણ મિત્રો, મારા મિની બ્લોગમાં આજે આટલું જ છે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય સ્વામિનારાયણ।